વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? આપણે આગળ આલેખથી અસમતા જે આપી હોય એનો ઉકેલ કઈ રીતે મેળવવો તે જોયું. પણ એમાં એવું હતું કે એક જ આલેખ આપણને આપેલું હતું, એક જ અસમતા આપેલી હતી. મિત્રો, આજે આપણે બે કે બેથી વધારે જો અસમતાઓ આપેલી હોય તો એવા સમયે એનો ઉકેલ કઈ રીતે મેળવવો, કયો ભાગ, કેટલો ભાગ એ આપણા જે અસમતાઓ આપી છે, એકથી વધારે જે અસમતાઓ આપી છે એનું સમાધાન કરે છે તે આપણે મેળવવું છે. ઇન શોર્ટ, આજે જે આપણે દાખલા જોઈશું એમાં એકથી વધારે અસમતાઓ હશે અને જેટલી પણ અસમતાઓ આપી છે એ તમામ અસમતાઓનું સમાધાન કરતો ભાગ એ આપણો શું થઈ જાય? ઉકેલ. બરાબર? તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલ જોઈએ, જોજો. અહીંયા પહેલું જે છે x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5 અને x માઇનસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 3. આપણે આગળ જોયું હતું કે જો કોઈ અસમતામાં બે ચલ હોય તો શું કરવું પડે? બોક્સ દોરવો પડે. અને એક જ ચલ હોય તો તમે ડાયરેક્ટ રેખા દોરી શકો છો, એમાં બોક્સ દોરવો પડતો નથી. એટલે અહીંયા બે ચલ છે બંનેમાં, તો બંનેના બોક્સ આપણે દોરવા પડશે. તો બંનેના બોક્સ દોરીએ. જેમ કે આનું બોક્સ શું થશે? તો અહીંયા બોક્સ દોરીએ છે x y, જો x0 ત્યારે y 5 અને y0 ત્યારે x 5. અહીંયા અત્યારે શું સમજવાનું? ઇક્વલ ટુ સમજવાનું છે. એ જ રીતે આનો બોક્સ જો દોરીએ તો વચ્ચે ઇક્વલ ટુ સમજવાનું. જો એમાં x0 ત્યારે y માઇનસ 3 છે તો એ નથી લેવું આપણે. y0 લઈએ ત્યારે x નું મૂલ્ય 3. ધારો કે y નું મૂલ્ય 1 લઈએ તો x નું મૂલ્ય 4. શક્ય હોય ત્યાં સુધી ઋણ કિંમત ન આવે એ જોવાનું. પછી કોઈ બીજો ચાન્સ જ ન હોય તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર? હવે આ બંને આલેખ આપણે દોરશું. બંને અસમતાઓ એક જ આલેખમાં યામ ભૂમિતિ દોરીએ, x અક્ષ અને y અક્ષ. એક જ આલેખમાં બંને અસમતાઓ બતાવવાની છે. તો પેલા આમાં તમે જુઓ, x અક્ષ પર વધુમાં વધુ 5 અને અહીંયા પણ વધુમાં વધુ 4. એટલે ઇન શોર્ટ બંને આલેખ જો બંને અસમતાઓને આમાં બતાવવાનું હોય તો વધુમાં વધુ 5 જોઈશે. એટલે આપણે 5 સુધી આપણે જઈશું. તો 1 2 3 4 5 અને 1 6. 5 4 3 2 અને 1. શક્ય હોય ત્યાં સુધી ધ્યાન રાખવું, આ જે સ્કેલ માપ છે એ સ્કેલ માપ વધારે ઓછો ના થઈ જાય, આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? હવે અહીંયા વાયમાં જુઓ તો આમાં વાય 5 જોઈશે ઓછામાં ઓછો. અહીંયા 1. ઇન શોર્ટ 5 સુધી વાય અક્ષમાં પણ જવું પડશે. તો એમાં પણ 5 સુધી જઈએ. 1 2 3 4 અને 5. 3 2 અને 1. હવે જુઓ, જ્યારે આ x0 ત્યારે y5, એટલે અહીંયા બીજામાં જ્યારે x5 ત્યારે y0, એટલે અહીંયા. હવે આ બે બિંદુઓને જોઈન્ટ કરવા છે. જોઈન્ટ કરતી વખતે શું જોવાનું કે એ જેનો પણ બોક્સ છે એમાં ઇક્વલ ટુ છે. જો ઇક્વલ ટુ હોય તો રેખા કેવી દોરવાની? ડાર્ક. તો એ ડાર્ક રેખા દોરી નાખીએ આપણે. ડાર્ક રેખા આવશે જે પહેલી રેખા દર્શાવશે, પ્રથમ રેખા. બરાબર? આ રેખા કઈ છે? x પ્લસ વાય ઇક્વલ ટુ 5. કારણ કે આપણે જે પ્રદેશ બતાવ્યા નથી તો ત્યાં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કે લેસ ઓર ઇક્વલ ટુ આપણે ત્યાં લઈ શકતા નથી. એટલે આ રેખા દોરાઈ ગઈ. હવે આ જ્યારે x0 ત્યારે y3, મતલબમાં એ અહીંયા આવશે. હવે જ્યારે x4 ત્યારે y1, આ x4 y નું મૂલ્ય 1 એટલે એ અહીંયા ક્યાંક આવશે, અહીંયા. બરાબર? તો આને મારે જોઈન્ટ કર્યું હોય તો એમાં જો ઇક્વલ ટુ છે બાજુ, તો ઇક્વલ ટુ હોય તો એ ડાર્ક લાઈન આવશે. તો ડાર્ક લાઈન દોરું. આ રીતે બે રેખાઓ થઈ ગઈ મિત્રો. હવે ખાસ એ જોવાનું કે જે આખો યામ સમતલ છે, આખો યામ સમતલ, આ યામ સમતલના આ બે રેખાઓ કેટલા ભાગ કરે છે, કેટલા ભાગ કરે છે એ આપણે જોઈએ. તો જો, એક તો આખો ભાગ આમ જશે, આખો ભાગ આ જશે. એટલે આ એક ભાગ થયો, એક આ ભાગ થશે, એક આ ભાગ થશે અને નીચેનો ભાગ આખો એક આ ભાગ થશે. આ સાથે એમાં x અક્ષ કે y અક્ષ જોવાનું નથી. હવે આમાં જુઓ કયો ભાગ આ બંનેનું સમાધાન કરશે. બરાબર? તો સૌથી પહેલા ઉગમ બિંદુ આ ભાગ લઈ લઈએ, જેમાં ઉગમ બિંદુ આવશે. તો ઉગમ બિંદુ જો 0 વત્તા 0, 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5, 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5 સમાધાન થતું નથી. એટલે આ ભાગ કેન્સલ.
આ ભાગ કેન્સલ. હવે આ જુઓ, હવે આમાં આ જોવો હોય, સમજો મિત્રો, આ જોવો હોય ત્યારે આમાં 4 અને અહીંથી 3 એક્ઝેક્ટ વચ્ચે આવે. વચ્ચે મતલબમાં કોઈ બાઉન્ડ્રી નજીક નહીં, વચ્ચે ક્યાંક આવે. તો આ પણ લઈ શકો, અહીંયા જ્યાં લેવું હોય ત્યાં કોઈ પણ બિંદુ લઈ શકીએ. પણ કેવું બિંદુ લેવાનું? એકદમ નજીકનું બિંદુ નહીં લેવાનું. બોર્ડર પરનું આ જે રેખા છે એ રેખાની નજીકનું બિંદુ નહીં લેવાનું. તમને એમ લાગવું જોઈએ કે આ તો વચ્ચે જ છે, જેમ કે આ 4 અને 3, 4 અને 4, 4 અને 5, એ તો અહીંયા વચ્ચે જશે ગમે ત્યાં. આ પ્રદેશમાં જશે. તો હું લઉં છું 4 અને 3. જોજો 4 અને 2 લેતો નથી, કારણ કે 4 અને 2 નજીક આવી જાય છે, આ બાઉન્ડ્રીની નજીક આવી જાય છે. એટલે આ જે બાઉન્ડ્રી છે એને દૂર રહેવાનું. કોઈ પણ બિંદુ લઈ લો દૂર. તો x અક્ષ પર 4 અને y અક્ષ પર 3, 4, 3 બિંદુ અહીંયા આવશે. તો x ની કિંમત 4 અને y ની કિંમત 3 આપણને અસમતા જે આપી તેમાં મૂકી જોઈએ. તો 4 + 3 7, 7 ≥ 5 સમાધાન થયું. આમાં 4 અને 3 તો 4 - 3 1 અને 1 ≤ 3 સમાધાન થાય છે. એટલે આ ભાગનું સમાધાન થાય છે. હવે આ જે બે ભાગ છે એ બે ભાગનું સમાધાન નહીં થતું હોય, કોઈ એક જ ભાગનું સમાધાન થાય, બે ભાગના સમાધાન થતા નથી. છતાં ચેક કરી, ધારો કે આ ભાગ જોવું છે તો આ જે છે x અક્ષ પરનું બિંદુ 6 0, 6 0 આ ભાગમાં જ આવશે. આ ભાગની અંદર 6 0 છે તો 6 0 મૂકી જોઈએ. તો 6 + 0 એટલે 6 ≥ 5 સમાધાન થયું. અહીંયા 6 0 મૂકો તો 6 - 0 એટલે 6, 6 ≤ 3 એટલે 3 આવશે. 6 ≤ 3 આનું સમાધાન થતું નથી. એટલે આ ભાગ કેન્સલ થયો. હવે આ ભાગમાં તમે જુઓ x અક્ષ પરનું બિંદુ 4 એ પણ આ ભાગમાં જ છે. તો 4 0 મૂકી જોઈએ. તો 4 + 0 એટલે 4 ≥ 5 એ પણ સમાધાન થતું નથી. એટલે આ ભાગ પણ સમાધાન કરતો નથી. એટલે એક જ ભાગ સમાધાન કરશે. પણ ટોટલ જેટલા ભાગ થયા હોય એમાંથી કોઈ એક ભાગ સમાધાન કરશે. આ ભાગ સમાધાન થાય છે, મતલબમાં આ ભાગ એ આપણો ઉકેલ થાય. તો એ ભાગ બતાવી દઈએ અહીંયા. આ ભાગ આપણો ઉકેલ થાય, બરાબર. આ જેમ રેખા આગળ જશે, આગળ આ જે રેખા આમ જાય તો એમ આપણો ભાગ પણ આગળ જતો જશે. તો આપણો ઉકેલ કયો થયો? આ જે ભાગ છે એ આપણો ઉકેલ થયો. સમજાય છે? એટલે કરવાનું કંઈ નથી. જે આપણે આગળ એક જ રેખા જોઈ એવી બે રેખા જોવાની છે. આપણે એક રેખા શું કરતા હતા? બે ભાગ થતા હતા, પણ બે ભાગમાં ક્લિયર હતું કે એક ભાગમાં ઉગમ બિંદુ હશે અને બીજા ભાગમાં ઉગમ બિંદુ નહીં હોય. તો જે ભાગમાં ઉગમ બિંદુનું સમાધાન કરે તો ઉગમ બિંદુ વાળો ભાગ, અને ઉગમ બિંદુ એ આપેલ અસમતાનું સમાધાન ન કરે તો ઉગમ બિંદુ સિવાયનો ભાગ એનો ઉકેલ થાય. પણ અહીંયા મિત્રો, અહીંયા બે અસમતાઓ આપી હોય તો બે અસમતા આપી છે તો બે રેખા દોરવી પડશે. 3 અસમતા આપી હશે તો 3 રેખા દોરવી પડશે. અહીંયા બે અસમતા આપી છે, બે રેખા દોરી. તો બે રેખા દોરીએ તો જે યામ સમતલ છે એના 4 ભાગ થાય છે. અને જો 4 ભાગ થાય તો 4 માંથી કયો ભાગ એ આ બંને અસમતાનું સમાધાન કરે છે એ જોવું પડશે, બરાબર. એ તમારે ખાસ જોઈ લેવાનું. ઓકે, આગળ જોઈએ મિત્રો. અહીંયા બીજો જે દાખલો છે એમાં એક જ અસમતામાં બે ચલ છે, તો એનું જ ખાલી બોક્સ દોરવાનું થશે. તો એનું બોક્સ દોરીએ. x y, જો x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 10 અને y ની કિંમત જ્યારે 0 લઈએ ત્યારે x ની કિંમત થશે 8. તો અહીંયા x, આ જે બીજી બે અસમતાઓ છે x ≥ 2 અને y ≥ 3, એ તો એક જ ચલ છે, બટ તમે ડાયરેક્ટ જ રેખા દોરી શકશો. તો આ નો આલેખ દોરીએ આપણે. જો ખાસ અગત્યનું છે કે y અક્ષ અને x અક્ષ પર ક્યાં સુધી આપણે લેવાનું થશે તે. x અક્ષ અને y અક્ષ ખાસ એ જોઈએ. તો x અક્ષ પર તમે જોઈ શકો છો 8 સુધી. તો આપણે બબેની આપણું રાખીએ સ્કેલમાં. 2 4 6 અને 8, 8 6 4 2, અહીંયા 1 2 4 6 8, અને અહીંયા થોડું વધારવું પડશે કારણ કે 10 સુધી જવાનું છે. તો અહીંયા લઈએ આપણે 10 10 8 6 4 અને 2, અહીંયા આવશે 0. જ્યારે x 0 ત્યારે y 10, એટલે અહીંયા જ્યારે x 8 ત્યારે y 0, એટલે અહીંયા. એટલે આ એક રેખા, આ બે બિંદુ જોઈન્ટ કરવું છે તો રેખામાં વચ્ચે ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન, તો ડાર્ક લાઈન દોરી દઉં. આ એક રેખા થઈ ગઈ. બીજું જો અહીંયા ઇક્વલ ટુ વિચારો, x = 2 મતલબમાં અહીંયા તો x = 2. હવે આ રેખા દોરવી છે. x = 2 મતલબમાં x અક્ષને બે આગળથી લંબ, તો x અક્ષને બે આગળ લંબ મતલબમાં આમ જ થશે. હવે એને દોરવું હોય તો જો ત્યાં ઇક્વલ ટુ છે તો મતલબમાં ડાર્ક લાઈન, તો ડાર્ક લાઈન દોરી દઉં. તો આ ડાર્ક લાઈન થઈ ગઈ.
હવે બીજું y ગ્રેટર ધેન ઓર 3 મતલબ y ઇક્વલ ટુ 3 તો y નું મૂલ્ય 3 અહીંયા ક્યાંક વચ્ચે હશે અને તે રેખા દોરી હોય y x ને લંબ થશે ને કારણ કે y ઇક્વલ ટુ હોય તો y x ને લંબ અને x ઇક્વલ ટુ હોય તો x અક્ષ ને લંબ અહીંયા અત્યારે શું થશે y ઇક્વલ ટુ 3 મતલબમાં y અક્ષ ને લંબ 3 આગળ તો 3 આ 2 અને 4 ની વચ્ચે 3 થશે તો y x ને લંબ અને ત્યાં ઇક્વલ ટુ આપ્યું છે પાછું ગ્રેટર ધેન તો છે જ ઇક્વલ ટુ પણ છે એટલે ડાર્ક લાઈન દોરવાનું થશે તો અહીંયા ડાર્ક લાઈન દોરી નાખું આમ તો આમાં ચેક કરીએ કેટલા ભાગ થશે ખાસ ધ્યાન રાખજો ભાગ કેટલા થાય છે એક તો એમાં જેમાં x અક્ષ ને y અક્ષ નહીં લેવાની x અક્ષ ને y અક્ષ જોવાની નહીં એ જોઈએ જો તો પેલા તો આ એક ભાગ થશે આ ભાગ પછી એક આ ભાગ થશે એક આ ભાગ થશે એક આ ભાગ તો છે જ એક આ નાનો ભાગ થશે એક આ ભાગ થશે અને એક આ ભાગ થશે નીચેનો આખો ભાગ એમાં આવી ગયો તો આમાં ચેક કરીએ વારાફરતી બધા બિંદુઓ મૂકીને સૌથી પહેલા ઉગમ બિંદુ મૂકીએ એક વસ્તુ ક્લિયર શું કે જો x નું મૂલ્ય 2 કરતા મોટું તો આ x નું મૂલ્ય 2 છે એના કરતા મોટું આમ થશે એટલે આ બધા કેન્સલ આ 3 કેન્સલ x નું મૂલ્ય 2 કરતા મોટું છે એટલે આ શું કહે છે y નું મૂલ્ય 3 કરતા મોટું તો y નું મૂલ્ય 3 અહીંયા છે એનાથી મોટેલું ઉપર થશે તો આ કેન્સલ હવે બધા આ બે માંથી કોઈ પણ એક આન્સર છે કારણ કે આ બંને x કરતા મોટું અને y કરતા મોટું તો છે જ હવે આપણે આ લઈ લઈએ તો આ ખુલ્લા પ્રદેશમાં કયો થશે તો x નું મૂલ્ય 6 અને y નું મૂલ્ય 6 x 6 અને y 6 એટલે અહીંયા ક્યાંક આવશે તો 6 લઈ લઈએ 6 આમાં મૂકો તો આ 30 વત્તા 24 30 વત્તા 24 એટલે 54 અને 54 લેસોર ઇક્વલ ટુ 40 સમાધાન થતું નથી મતલબમાં આ કેન્સલ તો આ ભાગ એનો આન્સર થયો તો એ આપણે બતાવી દઈએ રેખા દોરીને એટલે બહુ સિમ્પલ વસ્તુ છે આ બરાબર આગળ જોઈએ અહીંયા એક જ અસમતા છે x ને y ચલવાળી બીજી બે તો સિંગલ ચલમાં છે તો આમાં આપણે બોક્સ દોરીએ x y જ્યારે x નું મૂલ્ય 0 લઈએ તો y નું મૂલ્ય 100 ના છેદમાં 3 એ લેવાય નહીં તો આપણે x નું મૂલ્ય ધારો કે 1 લઈએ તો 100 - 8 100 માંથી 8 જાય એટલે 92 તો 92 ભાગ્યા 3 એ પણ 3 વડે ભગાશે એટલે 8 નું મૂલ્ય ધારો કે 2 લઈએ તો 16 આ બાદ જાય 100 - 16 એટલે 84 84 ને તમે 3 વડે ભાગશો તો બહુ લાંબી કિંમત આવશે આપણે કામ કરીએ ધારો કે હું આની કિંમત 9 લઉં x ની કિંમત 9 એટલે 72 આ બાદ જાય તો 18 100 - 72 18 તમે ત્યાં લઈ શકશો એટલે x ની કિંમત આપણે 9 લઈએ તો 72 100 - 72 એટલે 18 ભાગ્યા 3 એટલે 6 હવે ધારો કે x ની કિંમત આપણે 7 લઈએ તો આ થશે 56 100 - 56 એટલે 44 100 માંથી 56 થાય 44 3 વડે ભગાશે નહીં એટલે આપણે ત્યાં એક કિંમત લઈ 7 નહીં લઈ શકીએ ધારો કે 10 લઈએ તો 10 લઈએ તો 80 એટલે 20 ના છેદમાં 3 એ પણ શક્ય નથી 11 લઈએ તો 88 ઓછા 100 - 28 એટલે 12 તો આપણે અહીંયા 11 લઈ શકશું x ની કિંમત 11 તો 88 આ બાદ જાય એટલે 100 - 28 એટલે 12 ભાગ્યા 3 એટલે 4 તો આ કિંમત થઈ ગઈ તો એ કિંમત હવે આપણે યામમાં બતાવીએ જુઓ ખાસ યામ ચેક કરવાના એનું જે સ્કેલ માપ છે સ્કેલ માપ ધ્યાન રાખવાનું ખાસ તો અહીંયા 11 સુધી જવું છે 11 સુધી તો આપણે બબેનો ગેપ રાખીએ તો ધારો કે આ 2 4 6 8 10 અને એક હજી લઈ લઈએ એને વચ્ચે 11 આવી જાય 12 10 8 6 4 અને 2 એ જ રીતે આ બાજુ 6 સુધી જવું છે બબેનો ગેપ 2 4 6 અને 8 તો 8 6 4 અને 2 x 9 ત્યારે y 6 આ y ની કિંમત 6 અને x ની કિંમત 9 એટલે વચ્ચે અહીંયા ક્યાંક હશે અહીંયા ક્યાંક x ની કિંમત 11 ત્યારે y 4 અહીંયા છે 11 અહીંયા ક્યાંક હશે આ બે બિંદુઓને જોઈન્ટ કરવા એમાં ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન એટલે આ રીતે આવશે આગળ જશે હવે x ધન ને y ધન બે એમાં છે જ મતલબમાં આ રેખા અને આ રેખા જો આગળ જોઈન્ટ થશે આ બે રેખા આગળ જોઈન્ટ થાય તો એક ભાગ આ બાજુ ને એક ભાગ આ બાજુ થાય ને કારણ કે x નું મૂલ્ય ધન એટલે આ જ થશે
આ બાજુનો ભાગ કાં તો ઉપર હોય કાં તો નીચે હોય, પણ વાય પણ ધન છે તો એક્સ ધન ને વાય ધન બદલામાં કયું ચરણ થયું? પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં આ રેખા બે જ ભાગ કરે છે, એક આ ભાગ ને એક આ ભાગ, એક ઉગમ બિંદુ વાળો અને એક ઉગમ બિંદુ વગરનો. આપણે ચેક કરી લઈએ, કિંમતો મૂકો ઉગમ બિંદુ, તો આ 0 + 0 0, 0 ≤ 100 સમાધાન થયું, એટલે આ ભાગ એનો જવાબ. જોજો અહીંથી બહાર નહીં જતા, કારણ કે બહાર જશો તો એક્સનું મૂલ્ય ઋણ થઈ જશે, અને એક્સનું મૂલ્ય ઋણ તો લેવાય નહીં. જ્યારે આ બધામાં આપણે શું કરતા, જો બાર ગયેલા છીએ તો આમાં બહાર જવાય, કારણ કે પ્રથમ ચરણ જ છે, કારણ કે આપણને સ્પષ્ટ કીધું છે કે ભાઈ એક્સ ધન અને વાય ધન બંને ધન, તો આટલો પ્રથમ ચરણમાં જ આપણે લેવું પડશે આપણો પ્રદેશ. ખ્યાલ આવશે? આગળ જોઈએ. જો અહીંયા તમે જોશો ટોટલ 4 અસમતાઓ છે. 2 અસમતાઓ તો બહુ સિમ્પલ છે, પણ એક્સ ધન ને વાય ધન, એટલે 2 અસમતાઓ વિશે આપણે વિચાર કોઈ જરૂર નથી. પણ બીજી બાકીની જે 2 અસમતાઓ છે, એકા અને એકા, એના બોક્સ દોરવા પડશે. તો એના બોક્સ દોરીએ. એક્સ અને વાય, તો આમાં પહેલા એક્સ ની કિંમત 0 ત્યારે વાય ની કિંમત 4, અને જ્યારે વાય ની કિંમત 0 ત્યારે એક્સ ની કિંમત 8. શક્ય હોય ત્યાં સુધી એક્સ ને વાય 0 વાળો વિચાર લેવાનો પહેલા, કારણ કે એમાં તમને સ્પષ્ટ વધારે કોઈ બિંદુ મળશે. નહીં તો આમાં આ રીતે ચેક કરવા પડશે ઉપર, જો ઓક્સ પર બિંદુ મળે તો વધારે સ્પષ્ટ થાય. બરાબર છે? એટલે હવે આમાં ધારો કે તમે એક્સ ની કિંમત 0 તો વાય ની કિંમત 8, અને જ્યારે વાય ની કિંમત 0 ત્યારે એક્સ ની કિંમત 4, અને એક્સ ને વાય બંને ધન છે, બદલામાં પ્રથમ ચરણમાં જ આપણો પ્રદેશ આવશે. તો પ્રથમ ચરણમાં જ ભાગ દોરવાનો. એક્સ અક્ષ પર અહીંયા 8 છે ને અહીંયા 4 છે, મતલબમાં 8 સુધી જવું પડશે. વાય અક્ષ પર પણ 8 સુધી જવું પડશે. તો બબેના ભાગ કરીએ, 2 4 6 અને 8. 2 4 6 અને 8. પહેલામાં એક્સ 0 ત્યારે વાય 4 એટલે અહીંયા, અને એક્સ 8 ત્યારે વાય 0 એટલે અહીંયા. આ બેન જોઈન્ટ કરવા છે, અંદર ઇક્વલ ટુ છે, બધો ડાર્ક લાઈન. બીજોમાં એક્સ 0 ત્યારે વાય 8 એટલે અહીંયા, એક્સ 4 ત્યારે વાય 0 એટલે અહીંયા. આને જોઈન્ટ કરવું છે, ડાર્ક લાઈન છે જ. આ તમારે ફૂલ પટ્ટી દોરો એટલે વધારે સીધી આવશે રેખા. તો ટોટલ પ્રથમ ચરણમાં કેટલા ભાગ થાય એ જ જો, પ્રથમ ચરણના ભાગ જોવાના, કારણ કે પ્રથમ ચરણ કીધું છે. આમાં જોઈ લો, આ પ્રથમ ચરણ છે, એટલે પ્રથમ ચરણમાં કેટલા ભાગ થાય? એક તો 1 2 3 અને 4, 1 2 અને આખો 3 અને આ 4. તો 4 બિંદુ વારાફરતી મૂકીએ. જો સૌથી પહેલા ઉગમ બિંદુ, સૌથી સિમ્પલ કયું પડે? ઉગમ બિંદુ. ચેક કરીએ, 0 ≤ 8 સમાધાન થયું, 0 ≤ 8 સમાધાન થયું, અને આ બંને સમાધાન કરે છે. મતલબમાં ઉગમ બિંદુ વાળો ભાગ સમાધાન થયો, તો પેલા 3 ભાગ સમાધાન થશે નહીં, એટલે એ કાઢી નાખો. એટલે આ જવાબ જે સિમ્પલ હોય તે પહેલા મૂકી દેવાનું. નેક્સ્ટ બીજામાં અહીંયા હવે સ્વાધ્યાય 6.3 સ્ટાર્ટ થાય. એમાં જુઓ 2 અસમતાઓ છે, બંને એક જ ચલવાળી અસમતા છે, અને એક જ ચલવાળી અસમતા હોય તો બોક્સ દોરવાની જરૂર નથી, ડાયરેક્ટ રેખા દોરવાનું થાય, ડાયરેક્ટ આલેખ દોરવાનું થશે. તો આલેખ દોરીએ. એમાં પહેલું જો એક્સ = 3 ને વાય = 2, મતલબમાં એક્સનું મૂલ્ય 3 સુધી જવું પડશે. 1 2 ને 3, અને વાયનું મૂલ્ય 2 સુધી, એટલે 1 2 3. તો x = 3 મતલબમાં x અક્ષને લંબ, તો x અક્ષને લંબ એટલે અહીંયા આમ રેખા દોરવાનું થાય. એમાં ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન. હવે y = 2 મતલબ y અક્ષને 2 આગળથી લંબ, જેમાં અસમતામાં ઇક્વલ ટુ છે એટલે ત્યાં પણ ડાર્ક લાઈન. આમાં કયો ભાગ સમાધાન કરે તે જોવું હોય તો પહેલા શું કે કેટલા ભાગ થાય? જો x નું મૂલ્ય 3 કરતાં મોટું, તો 3 આ બાજુ, એથી મોટું એટલે આ બાજુ, તો આ બેમાંથી કોઈ એક ભાગ થશે. અને આ શું કહે છે? y નું મૂલ્ય 2 કરતાં મોટું, તો આ બેમાંથી y = 2 અહીંયા છે, એનાથી મોટું એટલે ઉપર, એટલે એક આ બાજુ કે એક આ બાજુ કે, મતલબ બંને ભેગું ક્યાં થાય? આ ભાગ. તો એ ભાગ એનો ઉકેલ.
આ એનો ઉકેલ થશે બરાબર. નેક્સ્ટ જોઈએ આગળ. હવે આગળ જે 3 અસમતાઓ છે, 3 અસમતામાં એક અસમતા જે છે એમાં એક્સ ને વાય બંને ચલ છે. 2 ચલ તો બોક્સ દોરવું પડે, તો એનું બોક્સ દોરીએ આપણે. જોજો એમાં x0 ત્યારે y6 અને y0 ત્યારે x4. અને પેલી જે 2 અસમતાઓ છે તો સિંગલ ચલ છે. સિંગલ ચલ હોય તો બોક્સ દોરવાની જરૂર નથી બરાબર છે. તો આલેખ દોરીએ. જો તો આલેખમાં ધ્યાન શું રાખવાનું છે? સ્કેલ માપમાં ખાસ. તો સ્કેલ માપમાં તમે જુઓ એક્સ અક્ષ પર મારે ઓછામાં ઓછા 4 તો જોઈએ જ, અને વાય અક્ષ પર ઓછામાં ઓછા 6 જોઈએ. તો 1 2 3 4 અને 5, અને વાય અક્ષ પર 6 સુધી, એટલે 1 2 3 4 5 અને 6, 5 4 3 2 અને 1. તો જો જ્યારે x0 ત્યારે y6, x0 ત્યારે y6 એટલે આ થશે. જ્યારે x4 ત્યારે y0 એટલે આ ભાગ થશે. આ બેન જોઈન્ટ કરવા છે. અસમતામાં ઇક્વલ તો આપ્યું છે, મતલબમાં જે રેખા દોરો એ રેખા કેવી દોરવાની? ડાર્ક. તો આને આપણે જોઈન્ટ કરી દઈએ. આ આપણે જોઈન્ટ થઈ ગયું, જોઈ લો. હવે આમાંથી અસમતા x = 1 એટલે x અક્ષને 1 આગળ લંબ, એમાં ઇક્વલ ટુ આપ્યું છે તો ડાર્ક લાઈન એમાં પણ. તો આ x = 1 આગળ તમે ફૂટપટ્ટીથી દોરજો એટલે સીધી રેખા આવશે. અને બીજું છે y = 2 એટલે y અક્ષને 2 આગળ લંબ, તો y અક્ષને 2 આગળ લંબ એટલે આ રેખા થશે. હવે ખાસ કયો ભાગ સમાધાન કરશે? તો એ ભાગ જોવું હોય તો પહેલા કઈ જોવાનું? સિંગલ ચલ વાળી. પહેલું શું કહે છે? x > 1. x નું મૂલ્ય 1 કરતા મોટું, x નું મૂલ્ય 1 કરતા મોટું એટલે આ ભાગ થશે. એટલે એક આ અને એક આ રીતે 4 ભાગ થશે. બીજું શું કહે છે? y નું મૂલ્ય 2 કરતા મોટું, તો y નું મૂલ્ય 2 થી મોટું ઉપર, એટલે આ 2 ભાગ તો જતા જ રહ્યા. હવે આ 2 માંથી કોઈ પણ એક ભાગ આવશે. અને એ ચેક કરવા માટે આપણે કામ કરીએ. x અક્ષ પર 3 અને y અક્ષ પર 3, એ એક્ઝેક્ટ આ બાજુ કંઈક આવશે 3 3. તો x ને y બંને 3 થી લઈ લઈએ. તો 3 મૂકો એટલે 9 + 12, 9 + 6, 9 + 6 15, અને 15 લેસો = 12 સમાધાન થતું નથી. એટલે આ ભાગ સમાધાન કરતો નથી, તો આ ભાગ એનો આન્સર થશે. હવે નેક્સ્ટ. તો આમાં 2 અસમતાઓ આપી છે. બંને અસમતાઓમાં 2 ચલ છે. તો આમાં બંનેના બોક્સ દોરવા પડશે. તો આના બોક્સ દોરીએ. બોક્સ શું કે? જો x અને y, જ્યારે x0 આ અસમતામાં x0 ત્યારે y6, અને જ્યારે y0 ત્યારે x3. જ્યારે આ અસમતાનો બોક્સ દોરીએ તો એ અસમતામાં તમે જુઓ x0 ત્યારે y3 અને y0 ત્યારે x4. મતલબમાં x અક્ષ પર વધુમાં વધુ 4 સુધી તો જોઈએ જ, અને x અક્ષ પર ઓછામાં ઓછા 6, એટલે ઓછામાં ઓછા 4 અને 6. x અક્ષ પર 4, 1 2 3 4. y અક્ષ પર 6, 1 2 3 4 5 અને 6. તો x0 ત્યારે y6, x3 ત્યારે y0, અને જોઈન્ટ કરો ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન. આ જેટલું શક્ય ઉપર જવા દેવાનું. અને આમાં x0 ત્યારે y3 અને x4 ત્યારે y0, આને જોઈન્ટ કરો એમાં પણ ઇક્વલ ટુ છે, તો આ પણ ડાર્ક. કેટલા ભાગ થશે એ ભાગ જોજો. હવે અહીંયા બીજી કોઈ અસમતા નથી. કયો ભાગ કયો ચરણ એવું કંઈ કીધું નથી. એટલે અસમતા આ રેખાથી એક આ ભાગ થયો, એક આખો આ ભાગ થશે, એક આખો આ ભાગ થશે, અને એક આ ખુલ્લો ભાગ. સૌથી પહેલા ઉગમ બિંદુ મૂકો 0 0 > 6, એટલે ઉગમ બિંદુ સમાધાન કરતું નથી. હવે આ ભાગમાં y અક્ષ પર 4 છે તો 0 4 મૂકી જુઓ. 0 4 એટલે 4 > 6 એ પણ સમાધાન કરતું નથી. હવે અહીંયા આ બેની વચ્ચે કયું બિંદુ ત્યાં આવશે? 3 અને 4 ની વચ્ચે 3.5 અને y આમ 0, તો 3.5 મૂકો અહીંયા. તો 7 + 0 7, 7 > 6 સમાધાન થયું. અહીંયા 3.5 મૂકો તો 3 × 3.5
10.5 અને 10.5 લેસ ઓર ઇક્વલ 12 એટલે આ સમાધાન થયું. આ ભાગ તમે જોશો તો 3 અને 4 x3 અને y4 તો 3 અને 4 તો આ 6 વત્તા 4 10 10 greater than equal 6 એ સમાધાન કરતું નથી. આ ભાગ નથી, આ ભાગ એનો જવાબ થયો. આ ભાગ આખો જોજો, આખો આવશે આ રીતે, બરાબર છે. એટલે આ રીતે જો બે અસમતા કે બે થી વધારે અસમતાઓ હોય તો આલેખ દોરી શકો છો. બરાબર, લખી લો આટલું. હવે આગળ જોઈએ મિત્રો, સેમ આવા જ દાખલાઓ છે, બહુ મજાના દાખલા, ચિત્રકામ દોરતા હોય ને એવું લાગે આપણને. બરાબર છે, તો જોઈએ. જો અહીંયા પાછી તમે જોઈ શકો છો બે અસમતાઓ આપી છે, તો બે અસમતાઓ અને બંનેમાં બબે ચલ છે. તો બંને ચલ બબે હોય તો શું કરવાનું? એમાં બે બોક્સ દોરવા પડશે. જો x0 y4 y0 x4 આમાં x0 y0 x1 ત્યારે y2. તો આલેખ દોરીએ. જો x અક્ષ પર ઓછામાં ઓછા 4 અને y અક્ષ પર ઓછામાં ઓછા 4, તો 4 4 હોય તેવું દોરી નાખીએ. 1 2 3 4 અને એ 5 લઈ લઈએ. y અક્ષ પર પણ 4 1 2 3 4 તો x0 ત્યારે y4 અને આ પણ 4 જોઈન્ટ કરવું છે, વચ્ચે ઇક્વલ ટુ અસમતા આપી છે તો ડાર્ક લાઈન. હવે આમાં x0 ત્યારે y0 એટલે આ ભાગ જ થાય ઉગમ બિંદુ, અને x2 ત્યારે y1. જોજો x2 અને y1 એટલે અહીંયા ક્યાંક હશે. આને જોઈન્ટ કરવો છે, એમાં ખાલી ગ્રેટર દેન છે, ઇક્વલ ટુ નથી. મતલબ આ રેખા દોરો તો ડોટેડ રેખા દોરવાની થશે. ડોટેડ રેખા જોજો, આ રીતે ડોટેડ રેખા દોરીએ. કેટલા ભાગ થશે? તો તમે ભાગ જોશો તો એક તો આ ભાગ આખો જોજો. ફરી કહું છું, તમને બે અસમતાઓ આપી હોય તો બે અસમતાઓ જ જોવાની, એમાં x અક્ષ કે y અક્ષ જોવાના નથી. તો ટોટલ બે અસમતાથી જે યામ ભૂમિતિ છે ને ટોટલ 4 ભાગ થશે. તો આ એક ભાગ, એક નીચેનો આખો ભાગ, એક આ ભાગ અને એક આ ભાગ. હવે આમાં ધ્યાન રાખજો, ઉગમ બિંદુ નહીં લેશે, કે ઉગમ બિંદુ એ આ તૂટક રેખા ઉપર છે. તૂટક રેખા કે કોઈ પણ રેખા પરનું બિંદુ નહીં લેવાનું. ધારો કે આ લઈએ તો y યામ પરનો 2 અને x અક્ષ 0 એટલે 0 2 0 2 મૂકી જુઓ તો 2 greater than or equal to 4 સમાધાન કરતું નથી. આ કેન્સલ. હવે x યામ 2 લઈને y યામ 0 તો 2 plus 0 2 greater than 4 એટલે આ પણ સમાધાન કરતું નથી. આ લઈએ 5 છે આ ભાગમાં 5 તો 5 0 લઈએ તો 5 plus 0 5 greater than or equal to 4 સમાધાન થયું. આમાં મૂકો x ની કિંમત 5 મૂકો 10 તો 10 ઓછા 0 એટલે 10 તો 10 greater than 0 સમાધાન થયું. એટલે આ ભાગ સમાધાન કરશે નહીં. તો આ ભાગ સમાધાન થયું તો એ આપણો ઉકેલ. બરાબર. આગળ અહીંયા પણ બે અસમતાઓ છે તો બે બોક્સ દોરીએ. x0 ત્યારે y નું મૂલ્ય -1, પણ માઇનસ તો આપણે લેવું નથી. y નું મૂલ્ય 0 લઈએ તો x ઇક્વલ ટુ હાફ થશે 1/2, એ પણ આપણે લેવું નથી. તો x નું મૂલ્ય ધારો કે આપણે y નું મૂલ્ય 1 લઈએ, y નું મૂલ્ય 1 તો માઇનસ તો માઇનસ આ બાદ જાય પ્લસ થઈ જાય 1 + 1 2 અને 2/2 એટલે 1 એટલે બંને 1 1 સમાધાન કરશે. હવે y નું મૂલ્ય ધારો કે 3 લઈએ તો -3 આ બાદ જાય 4 અને 4/2 એટલે 2. બીજો બોક્સ દોરીએ. આમાં પણ ધ્યાન રાખજો, x ને કે y આપણે y નું કિંમત 0 લઈ શકીએ. જ્યારે y 0 ત્યારે x નું મૂલ્ય 1 થાય છે. હવે y નું મૂલ્ય ધારો કે આપણે 1 લઈએ x 0 ત્યારે y નું મૂલ્ય -1 થાય, 0 પણ નહીં લેવાય. ધારો કે x 0 લઈએ x તો y નું મૂલ્ય 1/2 થાય એટલે એ પણ લેવાતું નથી. આપણે ધારો કે આનું મૂલ્ય y નું મૂલ્ય
કયું લઈશું? એક્સનું મૂલ્ય 1 લઈએ તો 1 એટલે -2. એક્સનું મૂલ્ય 1 લઈએ, એક્સ = 1 એટલે આ બાદ જાય એટલે -1 -2 -2 એટલે 1 એટલે 1 1 સમાધાન કરશે. હવે એક્સનું મૂલ્ય ધારો કે હું 3 લઉં, 3 તો 3 આ બાદ જાય -1 એટલે -4 ડિવાઈડ બાય -2 એટલે 2 એટલે એક્સનું મૂલ્ય હું 3 લઈએ એટલે આ 2 સમાધાન કરશે. ચેક કરી લઈએ દરેક વખત ફરી 3 - 4 એટલે -1. ઓકે, હવે દોરીએ. તમે ગમે તે લઈ શકો છો, પણ શક્ય હોય ત્યાં સુધી ધન સંખ્યાઓ આવે ને એ જોવાનું. તમે ગમે તે લઈ શકો છો. જીરો, એક્સનું મૂલ્ય 3 સુધી, 1 2 3. વાયનું મૂલ્ય પણ 3 સુધી, તો આ x1 y1 એટલે અહીંયા ક્યાંક આવશે. x2 ત્યારે y3. આને જોઈન્ટ કરવું છે, એમાં ઇક્વલ ટુ નથી તો ડોટેડ લાઈન. x1 ત્યારે y1 એ તો છે જ, x3 ત્યારે y2. એમાં પણ ઇક્વલ ટુ ડોટેડ લાઈન જ આવશે. તો કેટલા ભાગ થાય? 2 રેખાઓ છે એટલે ટોટલ 4 ભાગ થતા હશે. તો 4 ભાગ એટલે એક આ ભાગ, એક આ ભાગ, એક આ નીચેનો ભાગ અને એક આ ભાગ. તો સૌથી પહેલાં ધારો કે આ બિંદુ લઈએ 0 2, તો 0 2 એટલે -2 > 1 સમાધાન થતું નથી. આ ધારો કે આ ભાગ લઈએ 2 0, તો 4 - 0 4 > 1 સમાધાન થયું. આમાં 2 0 મૂકો તો 2 <-1 એટલે આ ભાગ પણ સમાધાન કરતો નથી. હવે આ ભાગ લેવો છે. આ ભાગ કઈ રીતે લેવાય, કયો બિંદુ લેવો જુઓ. તો ઉગમ બિંદુ વચ્ચે આવે છે, તો ઉગમ બિંદુ મૂકી જુઓ. તો ઉગમ બિંદુ મૂકશો તો આ સમાધાન નહીં કરે એટલે આ ભાગ પણ કેન્સલ. એટલે વધ્યો આ ભાગ, તો આ જવાબ. 4 ભાગમાંથી કોઈ પણ એક જ ભાગ સમાધાન કરશે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. નેક્સ્ટ, હવે આમાં પણ 2 અસમતાઓ છે, 2 ચલવાળી, તો બંનેના બોક્સ દોરવા પડશે. x0 ત્યારે y6 અને y0 ત્યારે x6. x0 ત્યારે y4, y0 ત્યારે x4. બંનેમાં 4 x અક્ષ પર 6 y અક્ષ પર 6 સુધી જવું પડશે. આપણે 2 ભાગ પાડી દઈએ, આ 2 4 અને 6. એ રીતે 2 4 અને 6. તો એક અહીંયા આવશે બિંદુ, એક અહીંયા આવશે અને એમાં ઇક્વલ ટુ આપે એટલે ડાર્ક લાઈન આવશે. પેલામાં એક 4 0 0 4 એટલે એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. આમાં પણ ડાર્ક લાઈન આવશે. ટોટલ કેટલા ભાગ થયા જુઓ. તો કે ટોટલ તમે જોશો તો એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા 3 ભાગ થયા. તો 3માંથી કયો સમાધાન કરે જુઓ. 0 0 મૂકી દો પહેલાં, તો 0 < 6 સમાધાન થશે, પણ 0 < or = 4 એટલે આ સમાધાન નહીં કરે. હવે આમાં ધારો કે 7 અહીંયા આવશે, તો 7 0 મૂકી દો, તો 7 < or = 6 એટલે આ પણ સમાધાન નહીં કરે. હવે આમાં 4 અને 6 ની વચ્ચે 5 આવશે આ ભાગમાં, તો 5 મૂકી જુઓ. x ની કિંમત 5, y ની કિંમત 0 એટલે 5 < or = 6 સમાધાન થશે અને 5 < or = 4 એટલે એ પણ સમાધાન કરશે. એટલે આ જવાબ એનો. આગળ આમાં પણ 2 અસમતાઓ છે, તો 2 બોક્સ દોડી નાખીએ પહેલા ફટાફટ. x0 y8, y0 x4, x0 y5, y0 x10,
એક્સ અક્ષ પર 10 છે, વાય અક્ષ પર 8, એટલે બબેના ભાગ પાડીએ 2 4 6 8 અને અહીંયા 10. વાય અક્ષ પર 8 સુધી 2 4 6 અને 8. તો x0 ત્યારે y8 એટલે અહીંયા અને x4 એટલે અહીંયા. આમાં ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન, આમાં x0 ત્યારે y5 એટલે અહીંયા વચ્ચે આવશે, બરાબર ને. અને આમાં x0 x10 ત્યારે y0 એટલે 10 અહીંયા. આને જોઈન્ટ કરવું હોય તો ડાર્ક લાઈન એમાં પણ છે. ટોટલ કેટલા ભાગ થયા? 4 ભાગ થશે તો ક્લિયર છે. એટલે એક આ ભાગ, એક આ ભાગ, એક આ ભાગ ને એક આ ભાગ. ઉગમ બિંદુ મૂકી જુઓ તો 0 greater than or equal to 8 એ સમાધાન નહીં કરાય. ધારો કે અહીંયા એટલે આ 6 છે તો 0 6 વાય પર છે એટલે 0 6 મૂકો તો 6 greater than or equal to 8 એટલે એ પણ સમાધાન નહીં કરે. તો 6 0 મૂકી જુઓ તો 12 greater than or equal to 8 સમાધાન થયું. 6 greater than or equal to 10 એટલે એ પણ સમાધાન નહીં કરે. વધ્યો આ ભાગ તો એ ભાગ જવાબ. અહીંયા નીચે જવાનું, અહીંયા ઉપર પણ જવાનું, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આટલું લખી લો, પછી આપણે આગળ હજી જોવું છે. ફટાફટ લખી લો. જોઈએ આગળ. જો આમાં જોજો, આમાં 2 ચલ જ છે એટલે એમાં પણ બોક્સ તો દોરવું જ પડશે. એટલે આનું પહેલા બોક્સ દોરીએ. x0 ત્યારે y9 અને y0 ત્યારે x9. અહીંયા x0 ત્યારે y0 અને x1 ત્યારે y1. જોજો અહીંયા x તેવા બંને 9 9 તો જોઈશે જ. એટલે 9 9 કઈ રીતે થાય એ જોવાનું ખાસ. બબેના ભાગ પાડીએ 2 4 6 8 અને 10. 10 8 6 4 અને 2. અહીંયા પણ 10 ભાગ કરવા પડશે એટલે 2 4 6 8 અને 10. 10 8 6 4 2. તો 0 9 y અક્ષ પર 9 એટલે અહીંયા અને x અક્ષ પર 9 એટલે અહીંયા. આ બે વચ્ચે રેખા દોર્યું છે, વચ્ચે ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન. તો આ ડાર્ક લાઈન. પેલું આ દોર્યું હોય તો x0 ત્યારે y0 અહીંયા, x1 ત્યારે y1 એટલે અહીંયા આવશે, x2 ત્યારે y2 એ પણ આવશે. આ બે આવે એટલે જોઈન્ટ કેવું છે ત્યાં પણ ઇક્વલ ટુ નથી, ધ્યાન રાખજો. ઇક્વલ ટુ ન હોય એટલે ડોટેડ લાઈન. અને શું કહે છે? x greater than or equal to 0 એટલે કે x નું મૂલ્ય ધન એટલે આ ભાગ, એટલે કે આ રેખા થાય. x equal to 0 એટલે y અક્ષ થાય અને y equal to 0 એટલે x અક્ષ થાય, બરાબર છે. તો હવે કેટલા ભાગ થશે તે જોવાનું છે. જોજો આમાં આપણે આ રેખા ગણવાની છે એટલે એક આ ભાગ, એક આ ભાગ. આ અક્ષ તો ગણવાનું નથી, x અક્ષ તો ગણવાનું નથી. તો ટોટલ આટલા ભાગ થયા. તો આપણે x અક્ષ પર 4 મૂકી દઈએ. 4 0 તો 4 લેસર ઇક્વલ ટુ 9 સમાધાન થયું. 4 0 તો 0 ગ્રેટર દેન 4 આ સમાધાન નહીં કરે. ધારો કે આ મૂકીએ તો આ ભાગ કયો થાય? y અક્ષ પરનું બિંદુ થાય. અથવા વચ્ચે લઈએ તો 2 અને 4, x2 ત્યારે y4 તો 2 + 4 6 સમાધાન થયું. x2 ત્યારે y4 4 લેસર ઇક્વલ ટુ અને x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 x મૂલ્ય ધન એટલે આ ભાગ જ થાય. આ તો થશે જ નહીં. આ સમાધાન થયું તો ઉપરનો આ કેન્સલ અને આ પણ કેન્સલ. તો આ જવાબ. કોઈ પણ બિંદુ મૂકીને ચેક કરી લેવાનું. આ ભાગનું કોઈ પણ બિંદુ મૂકીને ચેક કરો, સમાધાન કરશે, બરાબર. નેક્સ્ટ, આમાં એક જ અસમતા 2 ચલની છે એટલે એક જ ખાલી બોક્સ જ દોરવાનું થશે. એક જ બોક્સ, તો એક બોક્સ દોરી દઈએ. જેમાં x0 ત્યારે y5
અને y0 ત્યારે x 4. તો યામ સમતલ દોરીએ. x અક્ષ પર 4 જોઈશે, 1 2 3 4, અને y અક્ષ પર 5 જોઈશે, 1 2 3 4 અને 5. તો x0 ત્યારે y5 એટલે અહીંયા x4 ત્યારે y0 એટલે અહીંયા એમાં ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન. x ઇક્વલ ટુ 1 વિચારો, x ઇક્વલ ટુ 1 એટલે x અક્ષને લંબ 1 આગળ. હવે આમ દોરવું છે, એમાં ઇક્વલ ટુ આપ્યું છે ડાર્ક લાઈન. પછી y ઇક્વલ ટુ 2 એટલે, અને એમાં પણ ઇક્વલ ટુ આપ્યું છે, આ ભાગ આમાં ક્લિયર કરો. હવે જો x નું મૂલ્ય 1 કરતાં મોટું, 2 કરતાં મોટું. 1 કરતાં મોટું એટલે આ જે x ઇક્વલ ટુ 1 છે એનાથી મોટું એટલે આ ભાગ, અને 2 કરતાં મોટું એટલે આ ભાગ. મતલબમાં કાં તો આ ભાગ છે અથવા આ ભાગ છે, બેમાંથી કોઈ એક જ ભાગ છે. 1 કરતાં મોટું અને 2 કરતાં મોટું. ધારો કે આ ભાગમાંથી એક બિંદુ સિલેક્ટ કરીએ. આ નાનો ભાગ છે એટલે નાના ભાગમાં રિસ્ક લેવાનું નહીં. મોટો ભાગ છે એમાં જુઓ, ધારો કે 3 અને 4, 3 4 અહીંયા વચ્ચે આવશે, તો 3 4 ચેક કરી લો. તો 3 મૂકો એટલે 15 અને 4 મૂકો એટલે 16. 15 વત્તા 16 એટલે 21. 21 લેસો ઇક્વલ ટુ 20 સમાધાન થતું નથી એટલે આ ભાગ કેન્સલ. આ ભાગ જવાબ. અને નેક્સ્ટ છેલ્લો, એમાં બે ટોટલ અસમતાઓ 4 છે, પણ એમાં બેમાં 2 ચલવાળી અસમતાઓ છે, તો 2 બોક્સ દોરવા પડશે. આમાં જો x ની કિંમત 0 લઈએ તો y ની કિંમત 15, કશો વાંધો નહીં. તો x0 ત્યારે y 15 અને y0 ત્યારે x 20. હવે આ બાજુ આમાં જો x0 ત્યારે y 10 અને y0 ત્યારે x 30. તો x અક્ષ પર 30 ને y અક્ષ પર 15, તો એવો આલેખ દોરીએ. જો x અક્ષ પર 30 એટલે આપણે શું કરીએ, 10 10 ના ભાગ પાડીએ, 10 20 અને 30. અને y અક્ષ પર 15 એટલે એ 5 5 ના ભાગ પાડીએ, 5 10 અને 15. તો x0 ત્યારે y 15 એટલે આ x 20 એટલે આ બે રેખા દોરવી છે, તો વચ્ચે ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન, તો ડાર્ક લાઈન દોરી દઉં. x0 ત્યારે y 10 એટલે આ x 30 એટલે આ રેખામાં ત્યાં પણ ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન. હવે પેલા બે x0 કરતાં મોટું y0 કરતાં મોટું, પ્રથમ ચરણમાં ટોટલ ભાગ કેટલા થયા તો કે 4. એકા અને એકા. જો સૌથી પહેલા ઉગમ બિંદુ મૂકીને ચેક કરી તો 0 લેસો ઇક્વલ ટુ 60, 0 લેસો ઇક્વલ ટુ 30, બંને સમાધાન કરે છે. એટલે આ ભાગ, આ 4 ભાગ 3 ભાગ કેન્સલ, એ કઈ સમાધાન કરશે નહીં, આ ભાગ જવાબ. તો આ રીતે મિત્રો આપણે આલેખો દોરી શકીએ. ખ્યાલ આવે છે? એટલે સિમ્પલ વસ્તુ ખાલી દોરવાનું છે, કેટલા ભાગ થાય એ ભાગમાંથી કયો ભાગ સમાધાન કરે તે ચેક કરી લો. જે ભાગ સમાધાન કરે તે જવાબ છે. બરાબર, લખી લો આટલું.